હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ આફ્ટરનૂન. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જુઓ, અહીંયા બપોરના 11 વાગી ગયા છે અને હું અહીંયા બનાવી રહી છું ચા, કેમ કે મારે આજે ગુરુવાર છે તો મારે ઉપવાસ છે. તો હું અહીંયા ચા પીને બીજું બધું કામ કરીશ. તો એ લોટ તો મેં પહેલેથી બાંધીને રાખ્યો છે અને ભીંડા પણ મેં સાંજના ધોઈને કોરા કરી રાખ્યા છે. તો જે તેને લૂછીને સમારવાના જ છે. તો હવે ચા મારી ઉકળે છે ત્યાં સુધી હું વાસણ સવારના જે પડ્યા છે તે લૂછીને મૂકી દઈશ, તો વાસણનું મારું કામ પૂરું થાય. તો અહીંયા હું વાસણ લૂછીને મૂકી રહી છું અને વિરાટ પણ મારો અહીંયા રમી રહ્યો છે. એક બાજુ મારી ચા પણ ઉકળી રહી છે. તો જ્યાં સુધી મારી ચા ઉકળે ત્યાં સુધી મારા વાસણ પણ ગોઠવાઈ જાય અને એક જગ્યાએ ઊભું રહેવું પણ આપણને ગમતું નથી. તો બે કામ મારા એકસાથે થઈ જાય. તો આજે ગુરુવાર છે એટલે એના પપ્પાને છોકરાઓ બસ એટલા જણનું ખાવા બનાવવાનું છે. રોટલી ને ભીંડાનું શાક બનાવવાનું છે. તો આજે ગુરુવાર છે એટલે મેં પોતું પણ કર્યું નથી, કેમ કે ગુરુવારે હું પોતું નથી કરતી. જો બહુ લાગે એવું તો જ હું પોતું કરું છું, બાકી ગુરુવારે હું પોતું છોડી જ દઉં છું. તો કપડાં વાસણ એ બધું કામ મારું પતી ગયું છે. તો અહીંયા હું કિચનમાં ચા બનાવીને શાક રોટલી બનાવી દઈશ. તો અહીંયા ચા મેં ધીમા આંચે મૂકી દીધી ત્યાં સુધી વાસણ પણ મારા લૂછાઈ ગયા અને ભીંડા પણ હું લૂછીને સમારી લઈશ. તો ભીંડા સાંજના કોરા કરેલા છે. તો અહીંયા હું લૂછી રહી છું અને તેને સમારી લઈશ. પછી તો ડાયરેક્ટ ચા પીને ભીંડા વઘારી દઈશ. તો શાક રોટલી મારું તૈયાર થઈ જાય. જોડે જોડે મારો વિરાટ પણ અહીંયા રમી રહ્યો છે એટલે મારે તેની બાજુ પણ ધ્યાન રાખવું પડે છે, કેમ કે તે કંઈક ને કંઈક કરતો જ રહે છે. એટલા માટે તો જો અહીંયા મેં શાક વઘારી દીધું છે ભીંડાનું અને અહીંયા લોઢી પર મેં મૂકી દીધી છે રોટલી બનાવવા માટે. તો લોટ મારો બાંધેલો હતો તો તેમાં હું થોડા હાથ ફેરવી દઈશ અને પછી રોટલી બનાવી દઈશ. તો અહીંયા મારું ટોયલીમાં તેલ ખલાસ થઈ ગયું છે તો તેમાં હું થોડું તેલ કાઢી લઈશ અને પછી રોટલી બનાવી દઈશ. તો જો અહીંયા મોનિકાજી આવી ગયા છે. હા, મોનિકાજી છે. તો એમને મેં ગુદરી બનાવવા માટે આપી હતી, કેમ કે ગુદરી બનાવતા આવડતું નથી મને. ગુદરી બનાવતા તો આવડે છે પણ ટાઈમ નથી, નાના બાળક સાથે ટાઈમ હોતો નથી.
બધું બનાવવાનો. તો મેં મોનિકાજીને ગોદરી બનાવવા માટે આપી હતી, તો તે ગોદરી લઈને આવ્યા છે આપવા માટે અને કહી રહ્યા છે કે મારે વિડીયો ના ઉતારીશ. તો એ શાક મારું ઓલમોસ્ટ ચડી ગયું છે અને રોટલી પણ હું બનાવી રહી છું. તો એ અમારો વિરાટ ફોન માટે રડી રહ્યો છે, તો તેની સાથે હું વાત કરી રહી છું કે થોડી વાર પછી આપું, પરંતુ તે માનતો નથી, નીચે આરોટી રહ્યો છે. તો વિરાટને મારે હવે ફોન આપવો પડશે. ફોન વિરાટને આપીને હું રોટલી બનાવી દઈશ. વિરાટને થોડી વાર ફોન જોવો પડે છે. ખાતા ખાતા એવો ફોન જોતો જ ખાય છે, બાકી ખાતો નથી. તો તેને ફોન જોવા આપી દઈશ અને એક રોટલી આપી દઈશ, તો ખાઈ લેશે. જો વિરાટ નીચે આરોટી રહ્યો છે ફોન માટે. તો જો હમણાં હું તમને બતાવું કે વિરાટ શું કરી રહ્યો છે, ફોન માટે કેવું કરી રહ્યો છે. તો એ અમારું શાક ચડી ગયું છે. ભીંડાનું શાક ખુલ્લું જ ચડાવવાનું હોય છે. ધીમી આંચે મેં મૂકી દીધું છે ચડવા માટે, તો પડી ચડી જશે. અને વિરાટને મારો ફોન આપી દઈશ જોવા માટે. તો જો હું તમને બતાવું કે વિરાટ શું કરી રહ્યો છે. જો વિરાટ રિસાઈ ગયો છે ફોન લેવા માટે. હવે તેને મારે ફોન આપવો પડશે. હવે ફોન જોતાં જોતાં વિરાટ એક બે રોટલી ખાઈ લે. હું આપી દઉં વિરાટને ફોન. વાગી ગયો છે અને વિરાટના પપ્પા અહીંયા આવી ગયા છે. તો વિરાટ એની પપ્પા પાસે આવી ગયો છે. એ કંઈ લાવે છે કે નથી લાવ્યા ખાવાનું, દ્રાક્ષ વાક્ષ. તો એના પપ્પા દ્રાક્ષ લઈને આવ્યા હતા, તો દ્રાક્ષ મેં ફ્રીજમાં મૂકી દીધી છે. તો જો વિરાટ એના પપ્પા આવે એટલે તરત આવી જાય છે. એ કંઈ તો 1 વાગી ગયો છે અને એના પપ્પાએ જમી લીધું છે. મારે ગુરુવાર છે એટલે હું થોડું કેવડો અને થોડું દૂધ પી લઈશ. તો મને પણ ભૂખ લાગી છે, છોકરાઓ આવશે એટલે જમી લેશે. તો ચલો થોડો નાસ્તો કરી લઉં. તો અહીંયા વાગી ગયા છે 3 અને જો છોકરાઓ આવી ગયા છે લેસન કરવા માટે બેસી ગયા છે. जो हमारा कपड़ा ढगलो पड़े છે, 2 દિવસના કપડા આવવાના છે. હિચકા હસી રહી છે. જો મસ્ત કબૂતર આવી ગયા છે એમના માટે. એટલા બધા કપડાં હજુ વારવાના બાકી છે, બધા 2 દિવસના. હજી વિરાટને શરદી થોડી ઓછી થઈ છે એટલે રમવા લાગ્યો છે. ને અહીંયા કાવ્યા ઊંઘી ગઈ છે. કાવ્યાને ઊંઘવાનો ટાઈમ છે. તો અહીંયા સંજના વાગી ગયા છે 8 અને મેં બનાવી છે વઘારેલી ખીચડી અને છાશ. અને મેં મારા માટે અહીંયા છાશવાળો મોરિયો બનાવ્યો છે, તો કેમ કે મારે અત્યારે પણ જમવાનું નથી. તો બાળકો જમવા માટે બેસી ગયા છે અને ચિંટુ આવી ગયો છે જમીને. તો અહીંયા કાવ્યા, અનુષ્કા, દ્રષ્ટિ બેસી ગયા છે છાશ અને ખીચડી ખાવા માટે. તો અહીંયા એના પપ્પા કામ કરતાં કરતાં બોટલ ખલાસ થઈ ગઈ છે તો લઈને આવી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી નાનકડી વિડીયો. તો તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો પ્લીઝ કમેન્ટમાં જરૂર બતાવશો. તો મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી
સુધી આવજો.